હેલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે ઉદાહરણો જોયા હતા, ઉદાહરણ 1 અને 2. હવે આપણે સ્વાધ્યાય 3.1નો જે આઈએમપી દાખલો છે, ક્વેશ્ચન નંબરમાં બંને જે છે એ બંને આઈએમપી છે, આપણે પહેલો જોઈશું. તો આજે ધોરણ 10માં જે આઈએમપી દાખલા છે એ જ હું કવર કરીશ ચેપ્ટર 3ના. આગળના વિડીયોમાં મેં ચેપ્ટર 13ના જે આંકડાશાસ્ત્ર હતું એના વિડીયો મેં અપલોડ કર્યા છે, એ બી ચેકઆઉટ કરી લેજો. અને આ વિડીયો જુઓ એ પહેલાં આનો જે પહેલો વિડીયો બનાવ્યો છે ઇન્ટ્રોડક્શનનો, એ જરૂરથી ચેકઆઉટ કરી લેજો. તો અત્યાર સુધી તમે જોયું હતું કે તમને સમીકરણ આપ્યા હતા, રાઈટ? આમાં શું છે કે તમારે સમીકરણ જાતે બનાવવાના છે. તો તમને રકમ આ રીતની આપી છે કે ધોરણ 10ના કેટલા વિદ્યાર્થીઓ? 10 ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. અને જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા 4 વધારે છે, તો કેટલા છોકરાઓએ અને છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? આ વસ્તુ આપણે શોધવાનું છે. એટલે ઇન શોર્ટ કે છોકરાઓની સંખ્યા કેટલી હશે અને છોકરીની સંખ્યા કેટલી હશે. તો આપણે પહેલા તો છોકરાઓની સંખ્યાને x ધારતા, છોકરાઓની સંખ્યાને x ધારી, તેવી જ રીતે છોકરીઓની સંખ્યાને y ધારતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું છે? જે x ધારી આપણે છોકરાઓની, તેવી જ રીતે y ધારી છોકરીઓની. રકમમાં શું કીધું છે? કુલ વિદ્યાર્થી કેટલા છે? 10. એટલે ઓવરઓલ કેટલા હશે? 10. તો આપણું પહેલું સમીકરણ બનશે x + y = 10. આપણું પહેલું સમીકરણ બનશે. બીજી રકમમાં શું કીધું છે? સ્ટેપ બાય સ્ટેપ રકમ વાંચવાની અને એ રીતે સમીકરણ બનાવશો તો ઇઝીલી તમે કવર અપ કરી શકો છો. તો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે, એટલે અહીં y = x + 4, રાઈટ? તો આ આપણું બીજું સમીકરણ બની જશે. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા 4 વધારે છે, તો x + 4 કર્યા y બરાબર x ની આ સાઈડ જો તો y - x = 4. આ પણ થઈ શકે, પણ મેન આ બે સમીકરણ છે. આ બે સમીકરણ પરથી એના શૂન્ય શોધવાના કે જે આપણે x અને y ઉપર દર્શાવી શકીએ. તો પહેલા સમીકરણ માટે x + y = 10 માટે x y ના શૂન્ય શોધવાના. તો અહીં જ્યારે x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલા આવશે? 10. તેવી જ રીતે x બરાબર 5 મૂકશો તો y બરાબર કેટલા આવશે? 5. રાઈટ? આ કેટલા થયા? 0, 10, 5 અને 5. તેવી જ રીતે સમીકરણ 2 માટે કરવાનું. તો y = x + 4. હવે x y છે. x ની જગ્યાએ જો 0 મૂકો તો y બરાબર કેટલા મળશે? 4. જો x ની જગ્યાએ 2 મૂકીએ તો y બરાબર કેટલા મળશે? 6. રાઈટ? કઈ રીતે? x ની જગ્યાએ તમારી જે કિંમત હોય મૂકી દેવાની, તો તમને y બરાબર 6 મળે. હવે શું કરવાનું? આને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું.
એક્સ અક્ષ વાય અક્ષ બધા પ્લસ છે તો નાની સંખ્યા દોરીએ. અહીંયા 0 0 હોય 1 2 3 4 5 6 7 8 અહીંયા 1 2 3 10 રાઈટ. હવે તમે અહીંયા જોજો આ બધા બિંદુ આપણે દર્શાવી દઈએ. 0 અને 10 x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર 10 તો આનો પોઈન્ટ થશે 0 અને 10. તેવી રીતે 5 અને 5 x અક્ષ ઉપર 5 અને y અક્ષ ઉપર 5 રાઈટ. તો આ બિંદુ થશે 5 અને 5. તેવી જ રીતે 0 4 x અક્ષ ઉપર 0 હોય ત્યારે y અક્ષ ઉપર 4 એટલે 0 અને 4 2 અને 6 બે ક્યાં છે x અક્ષ ઉપર 2 y અક્ષ ઉપર 6 આઈ 2 અને 6. હવે શું કરવાનું તો આ બધા બિંદુઓને જોઈન્ટ કરવાના. તો સોરી રાઈટ. અને 5 આ બિંદુ અને બીજું કયું બિંદુ છે 4 આ પહેલા સમીકરણના બિંદુ 0 10 અને 5 5 એ સીધી લાઈન ડ્રો કરી દીધી. હવે બીજું કયું બિંદુ છે 0 4 અને 2 અને 6 એટલે આ બંને રાઈટ. હવે જોવાનું કે આ બંને કઈ જગ્યાએ ક્રોસ આઉટ કરે છે. બંને કઈ જગ્યાએ ક્રોસ આઉટ કરે છે તો આને લંબાવો દેખાય છે.